આપણે તે વાત કરી રહ્યા હતા કે વોટ ઇઝ ધ નેક્સ્ટ બિગ થિંગ. મારો ક્વેશ્ચન આ હતો કે તમારા માટે હવે નવી અને બહુ યુનિક વસ્તુ શું છે કે તમે એના માટે આગળ વધવા જઈ રહ્યા છો? તો આપણે વાત કરી તો જો કે આ ચેનલ છે મારી, બરોબર, આ ચેનલ તો હવે મારે બંધ કરવાની. પછી હવે વિચાર્યું કે નવી ચેનલ આપણે સ્ટાર્ટ કરવી છે મારે, નવી ચેનલ. ચાલો મિત્રો, આજે હું તમને સ્વાગત કરી રહ્યો છું અમારા ભાઈના એક એવા નાનકડા કે એવા યુટ્યુબ ગેધરિંગ ઉપર. તો હું અંશભાઈનું સ્વાગત કરીશ આપણા સ્ટુડિયોની અંદર, ધ સુપીરિયર સ્ટુડિયોની અંદર. તો આજે આપણે અંશભાઈના યુટ્યુબ ચેનલ ખૂબ સારી એવી ચાલી છે અને ખૂબ સારા એવા વ્યૂઝ અને બધું આવે છે, અને અંશભાઈ ખૂબ સારું એવું કોમેડી કન્ટેન્ટ પણ બનાવે છે. આજે આપણે એમને પૂછશું એમની ચેનલ વિશે અને થોડુંક જાણશું. તો અંશભાઈ, થોડુંક તમારું ઇન્ટ્રોડક્શન આપજો ને જરાક. તો દર્શક મિત્રો, સૌથી પહેલા તો પાર્થભાઈને કે સુપીરિયર જે ચેનલનું નામ છે, તો તમારો ખૂબ ખૂબ આભાર મને તમારા સ્ટુડિયો પર બોલાવવા માટે. અને બીજી વાત કરું તો કે મારો ઇન્ટ્રોડક્શન, તો કે મારું નામ અંશ પાડીસા છે અને જે મારી યુટ્યુબ ચેનલ છે તે પણ તે નામથી જ છે, અંશ પાડીસા તરફથી. અને હું એક મોરબી શહેરનો નાની વાવડી ગામનો રહેવાવાળો વ્યક્તિ છું. અને બીજું એ કે તમે નાની વાવડીના રહ્યો છે? અચ્છા, સરસ સરસ. તો હું તમને પૂછવા માંગીશ, તમે જે ટાઈપનો કોન્ટેન્ટ બનાવો છો એના વિશે તમને પ્રેરણા કઈ રીતે મળી, કે કઈ રીતે બનાવો છો કોન્ટેન્ટ આ ટાઈપનો? સૌથી પહેલા તો છે ને કેવું કે ઘણા લોકો છે ને યુટ્યુબ, આપણે જયારે નાના આપણે હતા ત્યારે યુટ્યુબમાં કાર્ટૂન વિડીયોઝ બહુ જોતા, બરોબર. હવે એવું આપણે જાણવાની તો ઈચ્છા થાય, નવું હોય એટલે એમ થાય કે આપણે જાણીએ. તો મેં કીધું યુટ્યુબ જ હતું, પણ યુટ્યુબમાં મેં સર્ચ કર્યું કે આ જે લોકો આમાં વિડીયો ક્રિએટ કરે છે કઈ રીતે ક્રિએટ કરે છે. ઘણું બધું સર્ચ કરવા પછી મને લાગ્યું કે યુટ્યુબમાં આપણે વિડીયો ક્રિએટ કરીએ છીએ અને યુટ્યુબ જે વિડીયો ગ્રોથ કરે છે એનાથી આપણને અર્નિંગ થાય છે, એટલે આપણી સેલ્ફ અર્નિંગ કરી શકીએ. એટલે મેં વિચાર્યું કે જેમ જેમ આપણે મોટા થાય એમ આપણી જે ઇન્કમ કરતા જઈએ તો શું કે એવી રીતે ઘરમાં કેવી રીતે ટેકો રહીએ, બરોબર. તો મેં મારી ચેનલ છે ને 7 માર્ચ અને 2022 ત્યારથી મેં ચાલુ કરી. અને 2022 ખૂબ સરસ. કોવિડ પછીનો યસ પસંદ કર્યો. બસ પછી મારી યુટ્યુબ ચાલુ કરી અને ઘણું બધું. ત્યારે તો આઈડિયો નહોતો કે આપણે કઈ રીતે ચેનલમાં વિડીયો આપણે બનાવશું ને કેવા વિડીયો અપલોડ કરશું. તો સૌથી પહેલો વિડીયો જે મેં મૂક્યો ત્યારે યાદ નહોતું કે કેવા વિડીયો મૂકવા. પછી ઘણા બધા રિસર્ચ પછી મને લાગ્યું કે આપણે શોર્ટ્સ વિડીયો મૂકશું ને તો વધારે પણ ગ્રોથ થશે અને સબસ્ક્રાઈબર પણ વધારે ગેઇન થશે એમાંથી. તો અચ્છા, પછી સબસ્ક્રાઈબર ને એ બધું ડિટેલ આખી જાણી યુટ્યુબ ચેનલ ક્રિએટ કરી. પછી ફર્સ્ટ વિડીયો બનાવ્યો શોર્ટ્સ વિડીયો મેં મારી ચેનલમાં બનાવ્યો. અને એ કયા ઉપર કે જે ટ્રેન્ડિંગ મ્યુઝિક હોય, ટ્રેન્ડિંગમાં જે ચાલતા, બરોબર, એ મ્યુઝિકથી મેં વિડીયો બનાવ્યો. કારણ કે નોર્મલી રીતે પહેલો જ વિડીયો ટાઈમલેપ્સ વિડીયો બનાવ્યો હતો. ટાઈમલેપ્સ વિડીયોમાં એવી રીતે જે મીન્સ કે ઓલા કે આંખ લાગે ને જે બાજતા હોય, બધું ફની વિડીયો, આપણે ફની કોન્ટેન્ટ કરીએ તો એ બાજતા હતા. મેં સિમ્પલી કે ટાઈમલેપ્સ વિડીયો બનાવી લીધો, બરોબર. હવે એ વિડીયો બનાવીને એમાં આપણે ગીત મૂક્યું. જ્યારે ઓલું ગીત જે છે ટ્રેન્ડિંગમાં હતું ઓમ ફો કરીને, બરોબર, એ ગીત મેં એમાં એડ કર્યું અને એડ કરીને અપલોડ કર્યો. અપલોડ ક્યારે કર્યો, એ ટાઈમિંગ મારી એવી હતી ને, મેં સાંજે 7 વાગે અપલોડ કર્યું, બરોબર. અપલોડ કર્યા બાદ પછી જે ઉત્સુકતા હતી તો પછી બીજી વાર YT સ્ટુડિયો ડાઉનલોડ કર્યું, કેમ કે એમાં જ આપણે જે વ્યૂ હોય તો એમાં જ બતાવવાના છે. તમે તો કાંઈ વાંધો નહીં, એમને તું જોઈએ. આપણે 7 વાગે વિડીયો અપલોડ કર્યો. રાતે જ્યારે મેં વિડીયો અપલોડ ત્યારે જોતો રહ્યો, ત્યારે એટલા બધા વ્યૂઝ નહોતા આવ્યા. નવી ચેનલ હતી અને જોવા જાય તો વિડીયો એક જ હતો. પછી કાંઈ વાંધો નહીં, તું રાતે પછી 12 વાગ્યા 1 વાગ્યા ત્યાં સુધી હું જોતો રહ્યો, પણ એવા એટલા બધા નહીં, 5-10 એવા વ્યૂઝ ગેન થતા ગયા. પછી આખી રાત તો જોકે નિંદર જ નહીં, કેમ કે પેલો વિડીયો આપણે મૂક્યો હતો બધાને શું થાય કે વ્યૂઝ વધારે આવશે ફર્સ્ટ વિડીયો ને એક્સાઇટમેન્ટ ખૂબ જરૂરી હોય છે. સાચી વાત છે. પછી બીજી વાર જ્યારે સવારે હું ઉઠ્યો, કેટલા 7 વાગે ઉઠ્યો. 7 વાગે ઉઠીને જોયું તો YT સ્ટુડિયોમાં જોકે એટલી ખુશી થતી હતી ને કે પહેલી જ વાર મારી વિડીયોમાં 1.8K વ્યૂઝ આવી ગયા હતા. એટલે કે 1800 વ્યૂઝ તો મારી ચેનલમાં આવી ગયા હતા એ ફર્સ્ટ વિડીયોથી. પછી એટલી ઉત્સુકતા થઈ કે ના, હવે આપણે છે ને બીજા વિડીયો બનાવીએ. પછી બીજા વિડીયો બનાવતો ગયો. એવી રીતે મારી ચેનલ સ્ટાર્ટ કરી. ખૂબ સરસ, ખૂબ સરસ. તમારી ચેનલ મેં જોઈ છે, ઘણું બધું વિવિધ કોમેડી કન્ટેન્ટ તમે એક સાથે લાવીને કમ્પાઇલ કરી દીધો છો. પણ મારું કહેવાનું એવું છે, પૂછવાનું એવું છે કે તમને આ બધું કરવાની પ્રેરણા તો મળી, પણ પહેલી વાર તમારા ક્યારે 1000 સબસ્ક્રાઇબર થયા? આપણે જરાક એની સ્ટોરી તો કીધું. 1000 સબસ્ક્રાઇબરની સ્ટોરીમાં એવું છે કે જો સૌથી પહેલા વિડીયો તમે બનાવવાના સ્ટાર્ટ કર્યા, થોડાક દિવસો ગયા ને પછી થોડુંક નોલેજ વધતું ગયું.
મેં કીધું આપણે છે ને બીજાના વિડીયો લઈને આપણામાં મૂકીએ, એટલે કે કોપી પેસ્ટ કહેવાય એને. પણ ત્યારે તો શું એવી ખબર નહોતી કે 4 વાર કોપીરાઇટ ની સ્ટ્રાઇક આવી જાય એટલે આપણી ચેનલ ડિલીટ થઈ જાય. 3 વાર તો મારે મેસેજ આવી ગયો હતો. મેં કીધું હશે, હવે આપણે ત્રીજી વાર ધ્યાન રાખશું. તો હું મૂકતો ગયો વિડીયો, કેવી રીતે જે એનો વોઇસ હોય ઓછો કરીને આપણું સોંગ ઉમેરી દેતા, કારણ કે જે ટ્રેન્ડિંગમાં હાલતું હોય એ સોંગ આપણે એમાં ઉમેરી દેતા. તો બીજી વારમાં જયારે વિડીયો અપલોડ કર્યો મેં કોપી પેસ્ટ કરી, એમાં શું છે કે ઇન્સ્ટાગ્રામમાં એક પેજ છે સન્ડે ફેક્ટ્સ કરીને છે, ફેક્ટ્સ મૂકતો હું, અને જે આપણા હેલ્થ રિલેટેડ હોય ને એ મૂકતો. તો મેં તો જો કે એવી રીતે કોપી પેસ્ટમાં મેં જેનું જે પેજ હતું એની સાથે મેં વાત કરી હતી, રાજકોટના હતા એ ભાઈ, અને મેં કીધું આવી રીતે હું તમારી જે વિડીયો છે હું મારા ચેનલમાં મૂકું છું, તમને વાંધો? એ કે કોપીરાઇટ આવે બીજું તો મને વાંધો નથી. મેં તો એ હું જોઈ લઈશ. પછી બીજા દિવસે એવી રીતે એડિટ કરીને કાપ કરીને મેં વિડીયો એડિટ કર્યો. પછી મારા યુટ્યુબ ચેનલમાં મેં સોંગ મૂકીને નાખ્યું. તો જે પહેલો જ વિડીયો મૂક્યો હતો એ જે હેલ્થ વાળો, એમાં જ 2000 વ્યૂ આવી ગયા હતા. પછી બીજા દિવસે મૂક્યો એવી રીતે 3000, 4000, 5000 એવી રીતે વધતા ગયા. અને એ હેલ્થ વાળી જે આપણે વિડીયો મૂક્યો હતો બરોબર, એમાં જ મેક્સિમમ છે ને કંઈક 17K વ્યૂઝ આવી ગયા હતા. ત્યારથી સબસ્ક્રાઈબર છે ને 500 કે 600 સબસ્ક્રાઈબર ત્યારે જ ગેન થઈ ગયા હતા. પછી તારીખ છે ને 3/8 અને 2023 વર્ષ પછી જયારે 999 સબસ્ક્રાઈબર, જો કે એટલા તો 995, અને પછી હરવે એક જ દિવસમાં 999, ને પછી સવારમાં જોયું ત્યારે 1005 સબસ્ક્રાઈબર મારે ગેન થઈ ગયા હતા. ત્યારે એટલી ખુશી હતી કે આ બધું ફૂલાનો સમય એમ કે ને, એવી રીતે આપણી ખુશી હતી. યુટ્યુબ હાઈક મારતી. હા, એવી રીતે બરોબર. તમે આ વિવિધ સોશિયલ મીડિયામાંથી યુટ્યુબને જ કેમ પસંદ કરી? એમ કઈ કારણ ખાસ કઈ ખરું? ત્યારે શું આપણને એટલું નોલેજ નહોતું કે યુટ્યુબમાં જ આપણે વિડીયો મૂકી. ઘણા બધા છે ક્રાઇટેરિયા. જોઈ કે યુટ્યુબનો ક્રાઇટેરિયા એવો છે કે કાંઈક 1000 સબસ્ક્રાઈબર ને 4000 વોચ ટાઈમ, અને શોર્ટ્સ વિડીયો આપણે અપલોડ કરી તો કાંઈક 10 મિલિયન. બીજું શું ફેસબુક પેજ છે, ફેસબુક પેજમાં કાંઈક 10,000 ફોલોવર્સ, એવી રીતે ક્રાઇટેરિયા બધાને અલગ અલગ. ઇન્સ્ટાગ્રામમાં પણ સૌથી છેલ્લું જે આની જે મેથડ હતી ને યુટ્યુબની, કે અપલોડ કરવાની કે ટાઇટલ જે બધું લખવાનું, એ બધું કંઈક આમ સારું હતું, એટલે ઇઝી પણ પડે અને બધી રીતે સારું. એટલે મેં કીધું યુટ્યુબ આપણે રાખી, પછી હરવે બીજામાં આપણે વિડીયો અપલોડ કરતા જશું. મારી ચેનલમાં પણ એવું જ છે. પેલો વિડીયો મૂકતા શરમ આવે, સંકોચ આવે, હા, એવું થાય. તમે બોલવાની ક્ષમતા વધી જાય, તમારી વાત કરવાની ક્ષમતા વધી જાય, એન્ગેજમેન્ટ વધી જાય. હા, એ તો ખૂબ સરસ વસ્તુ છે. અને મેં એક વિડીયો જોયો તો તમારો, ખાસ કરીને ઓલો સેમ ટેટૂઝ ભાઈ, એની શું સ્ટોરી? કેવી અપ્રોચ કર્યા તમે એમને? સેમ ટેટૂ એવું હતું કે મારો એક મિત્ર હતો, એને કીધું કે તું આવી રીતે બીજાના કોપી પેસ્ટ વિડીયો કરે છે, તું ખુદનું કોન્ટેન્ટ બનાવ. તો ખુદના કન્ટેન્ટમાં તો સૌથી પહેલા વિચાર્યું કે આપણે કરવું તો શું કરવું. વ્લોગ બનાવીએ તો આજુબાજુના કે આપણા સગાવાળા વિડીયો જોવે ને તો એમ થાય કે આ ભાઈ આવી રીતે કરે છે ને ભણતરમાં ધ્યાન નથી. એ બહુ તકલીફ રહે, બરોબર? તકલીફ વાળો છે એટલે એ બધું છે ને મેં સાઈડમાં મૂકીને મેં કીધું મારે તો છે ને મારું ખુદનું કન્ટેન્ટ કરવું જ છે, અને બધું આખું ગામ છે કે આપણે આપણી રીતે કામ કરવાનું. પછી આપણે મોરબીમાં જીઆઈડીસી પાસે છે આ સેમ ટેટુ છે, એની શોપ હતી. હા, જીઆઈડીસી સામે છે ને. અમને ત્યાંના જે મેઇન ઓનર છે અમિતભાઈ કરીને છે, મેં એમની સાથે વાત કરી. તો પેલા તો ઓનલાઈન ઇન્સ્ટાગ્રામમાં જ મેં વાત કરી, મેં આવી રીતે મારી ચેનલ છે, મેં હજી હમણાં જ 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા છે, અને આવી રીતે મેં મારે પેલો જ વિડીયો તમારાથી સ્ટાર્ટ કરવો છે, જો તમને વાંધો ન હોય તો હું કરી શકું. ડાયરેક્ટ અપ્રોચ કરી એમ? હા, બસ. તો ઈ કહે કે મને વાંધો નથી, તમે આવી જાઓ. તો ત્યાં પણ મને ઘણી બધી એના તરફથી મને કોશિશ કરાવી કે આપણે તમે આ વિડીયો કરો છો સારું જ છે. એના તરફથી સપોર્ટ એટલો બધો મળ્યો ને કે ત્યાંથી પછી હું ફેસ રિવેલ વાળા, જો કે આપણે ફેસ બતાવીને પેલા હું કોપી પેસ્ટ કરતો, ફેસ બતાવીને કે ફેસ રિવેલ વાળા વિડીયો મેં ચાલુ કરી દીધા. એવી રીતે કે વ્લોગ છે એવી રીતે. બાકી ત્યારે જે પેલો વિડીયો મેં બનાવ્યો હતો, વિડીયો મળ્યો છે, ત્યારે શું જે સેમ ટેટુ નો વિડીયો બનાવ્યો એમાં વચ્ચે વચ્ચે છે ને હું ગભરા જાય હતો. પેલો જ વિડીયો હતો, અને એવું નહીં, નોર્મલી બધાને થાય જ એવું. શરૂઆતમાં એવું થાય, કેમેરાથી બીતો પેલા, પણ હવે ઇટ્સ નોટ અ બિગ ડીલ. તો એવું તો રહી સારી વાત. તો સેમ ટેટુ વાળાનો શું પ્રતિભાવ હતો પછી વ્યૂઝ આવ્યા પછી? સેમ ટેટુમાં મારે છે ને લોંગ વિડીયો એટલે તો વાર જ લાગે. લોંગ વિડીયોમાં મહિના 2 મહિના પછી વધારે આવે. તો સેમ ટેટુમાં મારે છે ને કઈક 3 મહિના જેવું થઈ ગયું. વિડીયો આપણે અપલોડ કર્યો પછી 3 મહિના પછી જોયું તો કઈક એટલા બધા વ્યૂઝ નહોતા, 500 કે 600 વ્યૂઝ હતા. પછી મેં કીધું વાંધો નહીં. પછી એમને મેં બતાવ્યું, મેં કીધું આવી રીતે તમારે વ્યૂઝ આવ્યા છે, વાંધો નહીં. પછી કે તારે પહેલી વાર હતું, અને એમને પણ પહેલી વાર જેવી રીતે હું પેલો જેવો હતો કે અહીંયા ઇન્ટરવ્યુ લેવા ગયો, ફર્સ્ટ ટાઈમ. વાંધો નહીં. ઈ કે બીજી વાર આપણે કરી ત્યારે શું કે ત્યારે તો બીક નીકળી જાય, કેમ કે સગા જેવું જ થઈ જાય આપણે બીજી વાર એ જગ્યાએ જાય એટલે. તો એવી રીતે તમે કહી શકો કે એમ ના સારું હતું પ્રતિભાવ એમનો.
પ્રતિભાવ સારો તો ખુશ હતા એમ. બસ અને બને છે એવું કેટલી વાર છે ને. અને મોરબીની અંદર તો એમ વાત કરીએ આપણા તો હવે લેટેસ્ટલી થોડુંક વધ્યું છે, વધ્યું છે સોશિયલ મીડિયા, યુટ્યુબ નું બધું. તો ઘણા બધા ક્રિએટર્સ બન્યા છે. અને ખાસ તો આ કોરોના વર્ષ 2020 ની અંદર થી જ આ બધું ક્રિએશન ને બધું બહુ વધ્યું છે. તો આ તો બધું ઠીક છે, પણ તમે રિસેન્ટલી એક્ટિવ દેખાતા નથી, કઈ કારણ ખાસ કરવાનું? યુટ્યુબમાં એવું છે, જો યુટ્યુબમાં ક્યારેક આપણને મન લાગે કે ના વિડીયો આપણે બનાવવા જ છે, તો એક દિવસ પછી એક દિવસ આપણે અપલોડ કરતા રહે. અચ્છા, ક્રિએટિવિટી વાળો છે, કીડો લાગે ત્યારે મજા આવે. બસ એવી રીતે. તો પછી જો એકવાર મેં વિડીયો બનાવ્યો, મારી હમણાં જ હાલ ચેનલ બીજી મેં સ્ટાર્ટ કરી, પણ એમાં શું 3 દિવસ તો મેં સતત વિડીયો અપલોડ કરવાનું ચાલુ કર્યા. એક દિવસ એવું કામ પડી ગયું, પછી બીજે દિવસે આપણને એવું ઈચ્છા ન થાય કે અપલોડ આપણે કરી. તેવી રીતે જયારે ઈચ્છા થાય ત્યારે આપણે વિડીયો ક્રિએટ કરી અને હલાવી ચેનલ આપણે એવી રીતે ગ્રોથ થતી રહી. એમ બીજી ચેનલ નામ તો ન કીધું સાહેબ તમે, હંસભાઈ કેમ વાત કરો તમે? બીજી ચેનલ નું આપણે અત્યારે કે લાસ્ટમાં રાખશું. તમે થોડીક વાત તો કરો, શું ચેનલ નું? બીજી ચેનલમાં એવું છે કે મેં બનાવી હતી ચેનલ, એમાં હિસ્ટ્રી બાય અંશ મારી ચેનલ નું નામ હતું, હિસ્ટ્રી બાય અંશ. એમાં શું કે આપણે નામ જાણ્યું હોય તો ધ્રુવ રાઠી કરી. બસ એ રીતે મેં કીધું આપણે એ રીતે ટ્રાય કરી. તો ત્યારે શું મારી પાસે ઇક્વિપમેન્ટ ની વાત કરી તો ટ્રાયપોડ હતો, ફોન હતો. ફોન હું ત્યારે એટલો બધો ન વાપરતો, આપણે રેડમી નોટ 7 પ્રો હતો. શું કે ક્વોલિટી કેમેરા હતી બહુ એટલું બધું હાઈ નહોતું. એ તો આપણે એડિટ માં માન શૂટ કરી શકે છે, કલર થોડા લરીસ થઈ જાય, બસ એવું થઈ જતું. તો બધું વાંધો ને આપણે ટ્રાય કરવામાં વાંધો શું જાય. લોંગ વિડીયો પણ જે ધ્રુવ રાઠી 30 મિનિટના વિડીયો બનાવે એની જગ્યાએ હું અહીંયા 1-2 મિનિટના વિડીયો બનાવતો, કેમ કે ત્યારે એટલું બધું શું આપણે બોલી ન શકીએ. અને એને તો ટીમ વર્ક હોય સામે, એટલે એ સ્ક્રિપ્ટ દેખાડે ને એવું બધું કરી શકે. પણ હું તો એકલો કેવી રીતે કરતો કે સ્ક્રિપ્ટ પેલા યાદ રાખી લેતો અને પછી એકી સાથે બોલી દેતો. એમાં 1-2 મિનિટના વિડીયો બનાવતો. એવી રીતે રોજ એકનો એક વિડીયો બનાવતો અને થંબનેલ બનાવીને આગલે દિવસ ઇન્સ્ટાગ્રામમાં મૂકી દો સ્ટોરી કે બીજો વિડીયો મારો આવી જશે. એટલે શું ઇન્સ્ટાગ્રામમાં જે મારી પબ્લિક હોય એ બધી આમાં જોઈન્ટ લઈ લે, બસ એ રીતે વિડીયો જોઈ શકે. અને એ રીતે મારી ચેનલ મેં બીજી સ્ટાર્ટ કરી, હિસ્ટ્રી બાય અંશ. તમે સ્ક્રિપ્ટની વાત કરી તો હું તમને જરૂરથી પૂછવા માંગીશ કે તમે એક વિડીયો બનાવવા માટે કયા કયા સ્ટેપ, ક્રુશિયલ સ્ટેપ ને ફોલો કરો છો? એમને જરા કયો છે, કેવી રીતે કરો છો? વિડીયો બનાવવા માટે તો સૌથી પહેલા તો છે ને માઇન્ડમાં જ કે ને કે ધારી લઈ કે કોઈ વાત કરતો તો આપણે માઇન્ડમાં આપણે એનિમેશન જ બનાવી નાખી કે આવું થાય. પેલા હું વિચારી લઉં કે હું વિડીયો ક્રિએટ કરીશ તો આવી રીતે વિડીયો ઉતરશે ને આવી રીતે હું બોલીશ. તો સ્ક્રિપ્ટ લખવા બેવું ને ત્યારે સૌથી પહેલા હુક લખું. હુક વધારે દેવામાં આવે છે, કેમ કે વિડીયોમાં એમ બોલે કે વિડીયો સ્ટાર્ટ કરે એટલે એમ કે આપને કભી સોચા નહીં હોગા. એટલે શું પબ્લિક જોવા આવશે પહેલેથી છેલ્લે લગી જોશે, કેમ કે આપણે એવો હુક આપી દીધો. બસ તો આગળથી શું એવો હુક આપણે આપી દઈએ તો પબ્લિક એમ થાય કે આગળ કઈક હશે એવું કે અંદર જોવા જેવું. તો એવી રીતે સ્ક્રિપ્ટ લખતો અને એન્ડિંગમાં એવું કઈક હુક આપી દેતો હતો. એટલે શું એમ બીજો વિડીયો આવે તો એ જોવામાં એને મજા આવે, दिलचस्पी रही. मैं भी अपने वीडियो में हे गाइस करके शुरू करता हूँ, एक्साइटमेंट के साथ शुरू करता हूँ. तो ये तो सही बात. आप सॉफ्टवेयर वाइज कौन सा सॉफ्टवेयर यूज करते हैं, कह सकते हैं? मैं हिंदी बोल लेता कभी कभार, तो आप सॉफ्टवेयर कौन सा यूज करते हैं? સોફ્ટવેર માં જો આપણે વાત કરીએ તો ત્યારે શું ફોન થી હું શૂટ કરતો, અને ફોનમાં તો સોફ્ટવેર માની લો કે એપ્લિકેશન જ કહેવાય. તો હું કેટલી વાપરતો, એક પિક્સાર્ટ વાપરતો, રીટચ કે બેકગ્રાઉન્ડ આપણે થંબનેલ બનાવે તો બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકીએ. લાઇટરૂમ છે, સ્નેપચેટ છે, કોલોરો, એ તો જે બધી એપ્લિકેશન આપણે વિડીયો એનહાન્સ કરવા માટે, વિંગ એપ્લિકેશન છે ઘણી બધી. પિક્સાર્ટ તો કીધું એ થંબનેલ ક્રિએટ કરવા માટે, પિક્સલેબ, ઘણી બધી એપ્લિકેશન યુઝ કરતો. એ 3-4 એપ્લિકેશન યુઝ કરતો, પછી એક એવો વિડીયો ક્રિએટ થતો. અને એમાં એ વિડીયોમાં જો કે ક્વોલિટી ડાઉન હોય તો વિડીયો એનહાન્સ કરી નાખતો, એટલે થોડીક ડાઉન ક્વોલિટીને સરસ અપસ્કેલ કરતા. હા, ખૂબ સરસ. આ યુટ્યુબ ઉપર મૂકવું ને એવી બધી વસ્તુઓનો ને એકદમ થી કોઈ દી તમને આમ ના થાય, કોક આજુબાજુ કોક એવું કરતું હશે, મને એવું લાગે છે તો જ એવું થાય. કોઈ છે એવું કઈ આજુબાજુ સ્પેશિયલ માણસ કોઈ કરતું હોય આવું, તમને ધ્યાન હોય, લાગી રહ્યું છે મને એવું કઈક? એટલે જો એ માણસની વાત કરું ને તો એ છે ને ચેનલ એને 2008 માં ક્રિએટ કરી. એ ભાઈ છે 2008 માં બહુ પહેલા. અને ત્યારે શું ક્રાઇટેરિયા એવો તો કઈ હતો નહીં કે 8 વર્ષની આસપાસ થઈ ગયા, બસ એટલા તો થઈ ગયા. એટલે એમાં શું એવું કઈ વધારે ક્રાઇટેરિયા તો હોય નહીં કે 2-3 વિડીયો મૂકીને મોનિટાઈઝ થઈ જાય. તો એ છે ને મારા મામા છે જેનું નામ અનિલ ભદ્રકિયા કરીને છે. એની ચેનલ નું નામ એ છે અનિલ ભદ્રકિયા, અને એને અનિલ ભદ્રકિયા ચેનલ નું નામ રાખ્યું. એટલે મેં કીધું હું એ જ નામ રાખું, એટલે મારી ચેનલ નામ અંશ વાડેસિયા જ મેં રાખ્યું.
એટલે સેમ ટુ સેમ Same to સિનર્જી same. આવી ગઈ હા, બાબતમાં. કેમ કે એનું ચેનલ નું નામ એવું ટાઇટલ જે નામ છે બરોબર ચેનલ નું નામ એનાથી એને કાંઈક અત્યારે 60,000 સબસ્ક્રાઈબર છે તો મેં કીધું ઈ જ નામથી એને છે મેં કીધું હું મારું નામ રાખું તો મારા નામે પણ મેં કીધું હું ફેમસ થઈ શકું મેં કીધું વિચાર્યું તો મેં કીધું જો સિલ્વર પ્લે બટન આવશે તો નામ તો આપણું જ આવશે લખેલું પણ અત્યારે શું અત્યારે એવી રીતે પ્રોસેસ ચાલુ છે તો હું વાત કરતો હતો કે ઈ જે અનિલભાઈ છે મારા મામા છે એને કીધું કે તું સ્ટડીની સાથે સાથે આવી રીતે છે ને તારા યુટ્યુબમાં વિડીયો મૂકતો જાય એટલે ફેમિલિયર થઈ જાય હા એ રીતે કલ્ચર ભેગા કે યુટ્યુબ કલ્ચર તો મેં કીધું વાંધો નહીં પણ મેં કીધું આપણે કોન્ટેન્ટ ને બધું બધું મને એટલું જ્ઞાન નથી મેં કીધું તમે દિયો ઈ તો શિક્ષક છે સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ છે અત્યારે તો વાત કરીને બધું ડિટેલમાં મને સમજાય પછી મેં કીધું હશે મેં કીધું હવે છે ને મારી એક ચેનલ ક્રિએટ કરવી છે ત્યારથી મેં મારી ચેનલ ક્રિએટ કરી નાખી કેમ કે એનું જોઈને હું કરતો હતો કે વોટ ઇઝ ધ નેક્સ્ટ બિગ થિંગ મારો ક્વેશ્ચન આ હતો કે તમારા માટે હવે નવી અને બહુ યુનિક વસ્તુ શું છે કે તમે એના માટે આગળ વધવા જઈ રહ્યા છો તો આપણે વાત કરી તો જો કે આ ચેનલ છે મારી બરોબર આ ચેનલ તો હવે મારે બંધ કરવાની પછી હવે વિચાર્યું કે નવી ચેનલ આપણે સ્ટાર્ટ કરવી છે મારે નવી ચેનલ આમ 1000 સબસ્ક્રાઇબર સાથે બંધ કરવાનું બંધ એટલે Risky આપણે રાખશું ચેનલ હા પણ ડિલીટ નહીં કરીએ ડિલીટ નહીં કરે અચ્છા ખાલી સ્ટેન્ડ બાય મોડ હા, ઉપર કેમ કે- ગમે ત્યારે બેક ઇન એક્શન બસ એ રીતે. પછી જો નવી ચેનલ ની વાત કરી તમે કીધી એ રીતે તો અત્યારે શું ઘણા લોકો છે ને ચેલેન્જિંગ વિડીયો બહુ બનાવે છે હા ચેલેન્જ વાળા વિડિયો જેમ કે હા હા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ એટ હોમ ઇઝી ટાસ્ક જે હોય ઇઝી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ એ રીતે બનાવવાનું હમ જેમ કે બોલો યુટ્યુબર છે જેને એક જ વર્ષમાં 2 મિલિયન વ્યૂ આપણે સબસ્ક્રાઇબર ગેઇન કર્યા છે ગેન કર્યા છે નામ સાંભળ્યું હોય તો મિસ્ટર મિકો મિસ્ટર મિકો હા 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 એ શું કરે કે જે બીજા વિડીયો હોય એમાંથી ચેલેન્જ લે ખુદને ચેલેન્જ કરે કે હા. હું આ પૂરું કરી શકીશ કે નહીં અચ્છા અચ્છા અચ્છા. એનો જે ફર્સ્ટ વિડીયો હતો કે રબર હોય ઇરેઝર હોય બરોબર હા ઇરેઝર ને આપણે કેટલા જે પેજ સમયમાં વીખી શકીએ બસ. કેટલા પેજમાં વીખી પૂરું કરી હા, શકીએ. અમે જોયા ઈ રીતે. છે, જોયા છે, આ બધા વિડીયો જોયા છે મેં. તો બહુ હમ. ઇન્ટ્રીગિંગ હોય સમય આપણે જોવાની ઈચ્છા થાય કેટલી વાર લાગે એક રીલ હોય પણ કેટલો જોવાની ઈચ્છા એટલે શું કે થાય કોઈ ઓડિયન્સ છે જે પહેલેથી છેલ્લે લગી વિડીયો જોશે હા કારણ કે ચેલેન્જ પૂરું થઈ જાય જોવો ને હા બસ ખૂબ સરસ અને ટોપિક છે ખૂબ સરસ. વ્યૂઝ એ સારા આવે એમાં અને સબસ્ક્રાઇબર પણ વધારે ગેઇન થાય શોર્ટ્સમાં તો શું કે મૂકી સબસ્ક્રાઇબર જો વ્યૂઝ ઉપર જાય કે વ્યૂઝ વધારે આવ્યા શોર્ટ્સમાં તો જ સબસ્ક્રાઇબર વધશે એક એ રીતે. એક નિશ પકડી લઈએ તો યુટ્યુબ ની અંદર સક્સેસ તો પાકું જ છે પાકું જ છે યુટ્યુબ કેટલી વાર કારનામા કરતું હોય છે તમારે કોઈ કારનામું કર્યું છે યુટ્યુબે કે કારનામામાં એવું છે આપણે વાત કરી તો જે 1K સબસ્ક્રાઇબર મારા પૂરા થઈ ગયા પછી ક્યારે તારીખ તો એક્ઝેક્ટલી યાદ નથી કઈ મારે બીજો મહિનો કે 12 તારીખ ને બીજો ફેબ્રુઆરી ચાલતું હતું બરોબર ત્યારે મેં સવારમાં ઉઠીને એક વિડીયો અપલોડ કર્યો અને સાંજ પડે શું કે 12 કલાકમાં તો મેં વ્યૂઝ તો આવી જ જવાના છે જોશો સવારે વિડીયો અપલોડ કરીને બપોરે મેં જોયું તો વિડીયોમાં ખાલી 1 થી 2 જ વ્યૂ આવ્યા કેમ કે- ઝાટકો લાગે કારણ કે અડધી હા. કલાકમાં કેટલા વ્યૂ આવી જતા હોય. હા ત્યારે વધારે આવી જતા ને અત્યારે મેં કીધું આવી રીતે કેમ થાય છે મેં કીધું કાંઈક લોચો હશે એના હાટું રિસર્ચ કર્યું ગૂગલમાં કે ઘણા પછી આપણે યુટ્યુબમાં જોયું ને એવી રીતે જોયું મેં કીધું આ કાંઈક લોચા થયા કંઈક પ્રોબ્લેમ નહીં આપણને બીક વધારે મોટી એમ થાય હોય. કે ચેનલ ડિલીટ થઈ જશે થોડાક ટાઈમ પછી મેં કીધું કાંઈક સ્ટ્રાઇક બ્રેક આવશે હા ચેક કર્યું મેં કીધું કોપીરાઇટ તો મેં કીધું એટલા તો છે ને કેમ કે ખુદનું જ કન્ટેન્ટ ત્યારે બનાવવાનું મેં પછી ચાલુ કર્યું હતું મેં કીધું એવું તો કાંઈ છે નહીં ગીત ભૂલથી જરા મુકાઈ ગયું હોય હા, ને બીજા ત્યારે ચોરી પણ એવું થઈ જાય છે હા. કોપીરાઇટ તરત આવી જાય Copyright તરત આવી જાય મેન્શન કરી દે તમને વિડીયો અપલોડ ન કરી પણ શું થોડાક ટાઈમ પછી એમ કહી દે કે તમે આ મ્યુઝિક એડ કર્યું છે તો કોપીરાઇટ તમે કોપીરાઇટ આવી જાય તો ઉથલો તો એવો માર્યો ને કે 2-3 મહિના સુધી રહ્યું મેં કીધું હશે ત્યારે ને ત્યારે તો એમ લાગ્યું કે આપણે હશે 2-3 દિવસ એવું રહેશે રોજ અપલોડ કરતો 2, 3, 7, 5 એવી રીતે વ્યૂ આવતા હતા મેં કીધું હવે કાંઈક લોચો મેં કીધું કોકને પૂછવું પડશે મેં તમને વાત કરી ને મારા મામાની અનિલ બદ્રક હા એને મેં પૂછ્યું કે આવી રીતે મારી ચેનલમાં આમ થશે શું કાંઈ ડિલીટ થવાનું છે શું કે કાંઈ એ કે આમાં ચિંતા કરવા જેવું નથી કેમ કે આ કોઈ પણ નવો ક્રિએટર હોય ન્યૂ ક્રિએટર હોય એ વિડીયો ક્રિએટ કરે ત્યારે એકવાર તો 2 વાર આવું તો થાય છે ને કેમ કે શું કે યુટ્યુબ ઉપરથી એલ્ગોરિધમ ચેક કરે કે તમે આવી રીતે આમ ચેનલ તમારા 2-3 વ્યૂઝ મૂકી આપણે દઈ તો એ વિડીયો અપલોડ કરવાનું ચાલુ રાખી બંધ કરી દે છે હા. શું સતત આપણે વિડીયો કન્સિસ્ટન્સી ચેક કરે છે બસ કન્સિસ્ટન્સી એ જ રીતે તો શું સતત વિડીયો હું મૂકતો જ ગયો મારા મામાએ કીધું કે તું વિડીયો છે ને અપલોડ કરતો જ રહેજે મૂકતો નહીં તો એને કીધું 2 મહિના તો મિનિમમ લાગશે મેક્સિમમ મિનિમમ એવી રીતે બરોબર તો મેં કીધું હશે વાંધો નહીં આપણે અપલોડ કરતા ગયા મહિનો થઈ ગયો પછી મહિના પછી તરત જ મારે
જીમેલમાં મેસેજ આવી ગયો કે તમારી ચેનલ ફરીથી ફ્રીઝ હતી, ફ્રીઝમાંથી અનફ્રીઝ થઈ ગઈ. અચ્છા, તો ફ્રીઝ કરી દીધી યુટ્યુબ કીધા વગર? ઓટોમેટિક. ઓકે, ગોટ ઇટ. પછી ત્યારથી તો મારે બધું ડન થઈ ગયું. અને કેટલા ફેબ્રુઆરીમાં, માર્ચ, એપ્રિલમાં મારી ચેનલ જેમ હતી એવી રીતે ફરી રેગ્યુલર ચાલવા માંડી. અચ્છા, તો યુટ્યુબ ફ્રીઝ ને એવું પણ કરે છે? હા, બહુ એવું થાય છે. ચેનલ ટર્મિનેટ કરી હાવ ખતમ કરી નાખી એ વાત અલગ છે. આ તો ફ્રીઝ વાળું તો મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું. તમારા દ્વારા કહેવામાં થોડી ડિટેલ મળી મને એ બાબતે. યુટ્યુબ નું તો બહુ ખતરનાક છે. બહુ જ ખતરનાક એડવેન્ચરસ દુનિયા છે. નવું શીખતું જ રહેવું પડે. તમે શું કરો છો નવું શીખવા માટે યુટ્યુબ માટે? યુટ્યુબમાં અત્યારે છે ને, જેમ કે મેં અત્યારે તમને વાત કરી ચેલેન્જિંગની, બરોબર? મારી ચેનલનું નામ છે ને હું ધ યુનિક કરીને રાખવાનો છું. યુનિક એટલે બધું અલગ જ. કે ચેલેન્જ તો ગમે એવું હોય, આપણે નામે રાખી શકતા કે મારા નામથી ચેલેન્જ, આપણે યુટ્યુબનું ચેનલનું નામ કે ચેલેન્જિંગ બાય અંશ, એવી રીતે. પણ ચેલેન્જિંગ ન આવે, અલગ અલગ વિડીયો પર ચેલેન્જને લગતા કે પછી કઈક સાયન્સ એક્સપેરિમેન્ટ કરતા હોય ને ઘરમાં, હોમમેડ, એવી રીતે યુનિક, બરોબર? એ રીતે સમથિંગ ન્યુ, સમથિંગ કુલ, બસ એ રીતે એમ એન્ટરટેનમેન્ટ થાય અને ચેલેન્જ થાય, નવું શીખવા જડે. શું વિડીયોમાં કરવાનું કઈ રીતે? વિડીયો ઉતાર લેવાનો, ઉપરથી વોઇસ ઓવર દેવાનો. કેમ કે સ્ક્રિપ્ટ લખી લે, પછી એમાંથી જોઈન બોલવાનું. કારણ કે ઓલ કરતા હોય તો વોઇસ ઓવર એટલો આપી ના શકે. હા, એ વસ્તુ છે. અને શું વોઇસ ઓવર ઉપરથી કરતા હોય એટલે આપણે અચકાય નહીં ક્યાંક, બરોબર? એવું થાય એમ. અચકાય નહીં અને વોઇસ ઓવર સારો, વોઇસ ઓવર સારો થાય. યુટ્યુબમાં તો આ બધી વસ્તુ હવે સારી થઈ ગઈ છે. હવે તો જો કે રેડીમેડ કન્ટેન્ટ બધા બહુ યુઝ કરે છે, એઆઈ નો ઉપયોગ કરે છે, એનહાન્સમેન્ટ કરે છે, ડીપ ફેક ની વાત આવે છે. તો ત્યારે આ ક્રિએટર માટે કેટલી હાનિકારક હોઈ શકે? તમે કોઈ કહેશો જરાક? જો આપણે એઆઈ તો પેલા આવ્યું, નવું કહેવાય, માર્કેટમાં લોન્ચ થઈ ગયું, ત્યારે એવું બધી કઈ કોઈને ખાસ ખબર નહોતી કે એઆઈ શું છે. ત્યારે જ્યારે મેં નોલેજ બધું રિસર્ચ કર્યું ત્યારે ખબર પડી એઆઈ થી આવું બધું થાય કે આપણે સ્ક્રિપ્ટ લખતા, એઆઈ આપણને સ્ક્રિપ્ટ લખી દે, આપણે એટલી મહેનત ઓછી. તો વિડીયો એડિટિંગમાં જોઈએ તો વિડીયો એડિટિંગ એ કરી દે. નીચે જે આપણે જોતા હોય વિડીયોમાં કે કેપ્શન આવતા હોય, ખબર છે? સબટાઇટલ નહીં આવતા હોય તો કે એ આપણે એ કરી દઈએ. તો અમુક જાણે એવું થાય કે માની લો કે કોઈ સ્ટુડિયો ક્રિએટ કર્યો છે, આપણે ગેમિંગ માટે જ છે, માની લો તમારે છે આ સુપેરિયરમાં, કોઈક એડિટિંગ માટે તમે રાખ્યો છે માણસ કે એડિટિંગ આવું કરીએ, કે તમને જ નોલેજ આવી ગયું કે એઆઈ થી આવું બધું થાય છે, કે મારી સાથે એડિટિંગ કરે એને શું કામ પગાર વધારે આપણે દેવો, ક્રિએટિવ માઇન્ડ નીકળી, બરોબર? તો એ રીતે એમ ઓછું થતું જાય. ઓમ બીજા માટે હાનિકારક છે. શું કોક નીચી આપણે મિડલ ક્લાસ લોકો હોય ને આવી રીતે કામ કરતા હોય, એના માટે આવી રીતે ના. મેં હમણાં રિસેન્ટલી રિસર્ચ કર્યું થોડું ઘણું એના ઉપર, તો મેં પણ જોયું છે કે ક્રિએટિવ જોબ્સ છે ને એનું પ્રમાણ ઘટતું જાય છે, એઆઈ રિપ્લેસ કરે છે અને બલ્ક પ્રોડક્શન કરે છે. એટલે જે ગ્રાહક હોય છે ને, ફાઇનલ ગ્રાહક, એના માટે તો ઓપ્શન થઈ જાય 10 થી 20 વસ્તુ. અને ઓલું ક્રિએટિવ માઇન્ડ વાળો વિચારીને નવીન યુનિક વસ્તુ બનાવી દે તો એ પણ એના માટે વેલ્યુબલ નથી, કારણ કે 10 વસ્તુનો ઓપ્શનમાં ચૂઝ કરવાનું. તો એક ઝેર માફક કહેવાય, પણ આશીર્વાદ માફક છે. ઘણું બધું કામ એ ઓછું પણ કરી દે છે. હવે જો એ પછી સ્ક્રિપ્ટ લખાવીને આપણે એમાંથી બોલીએ તો ઈ સ્ક્રિપ્ટ મને આપે, એ તમને આપે, બસ એમ જ છે. તો પછી સેમ સ્ક્રિપ્ટ ઉપર બે વ્યક્તિ કામ કરે, વિડીયો સેમ આવે, ક્રિએટિવિટી તો રહે જ નહીં. તો એ થી એમ જોવા જઈએ ને તો ઘણા બધા લાંબા ગાળે તો નુકસાન જ છે. કે એક હ્યુમન ટચ નીકળી જાય છે. હ્યુમન ટચ તમે કેમ વાત કરી ડીપ ફેક તરીકે, હા, એ બહુ અત્યારે છે ને અઘરું થઈ ગયું છે. કોઈ પણ સેલિબ્રિટી હોય અને કોઈ આમ જે માણસ હોય, સેલિબ્રિટીનું ફેસ આમ માણસ ઉપર રાખીને તમે જોયો હોય તો અમુક વિડીયો વાયરલ થયા હોય. નરેન્દ્ર મોદીજીનો PM નું આપણે આવ્યું છે ને, તમે જોયું તમે નગાડા વગાડતા, હા, તો એ રીતે ડીપ નો થાય. હમણાં એક કેસ થયો હતો, તમને ખબર હતી? ઋતિક રોશનની એડવર્ટાઈઝ હતી, તેમાં કે મહાકાલેશ્વરની જગ્યાએ ઈ બધી નોખી જગ્યાના ઓડિયો ભેગા હતા ને મહાકાલેશ્વરની અહીંયાથી ભોજન મંગાવવાની વાત કરી મંદિરમાંથી, અને એમાં મોબાઈલ ઉપડી ગયો. ડીપ ફેક એઆઈ નું થોડું ઘણું એવું તો છે જ. અને ઓમ જોવા જઈએ એમાં તો ફની તરીકે થાય. કેવું કે મેં એક વિડીયો જોયો હતો કે ઇલોન મસ્ક, બરોબર? ઇલોન મસ્ક તો નામ તો સાંભળ્યું છે કે કયો એની પાસે મોટો વ્યક્તિ છે, પૈસાદાર વ્યક્તિ, ટેસ્લા કંપનીનો માલિક છે. તો એની પણ એવી રીતે જનરેટિંગ એઆઈ, આપણે ઇમેજ કે ને એઆઈ જનરેટિંગ ઇમેજ, કે તમે ટેક્સ્ટ લીખો ને એવું આવી જાય. હા, તો મેં એમાં વાંચ્યું હતું કે ઇલોન મસ્ક સેલિંગ ટી. તો આ અત્યારે કેમ ડોલી ચાય વાળા એવી રીતે ઇલોન મસ્ક ચા વેચતો એવો
ફોટો આવ્યો એટલે શું આવી રીતે બદનામી થાય એઆઈ ને અમુક સારું થાય. રિયાલિટી થોડાક દૂર જતા હોય એવું દેખાય હા. રહ્યું છે. રિયાલિટી થી થોડાક નજીક આવવાની જગ્યાએ દૂર જઈએ છીએ. હા અને ઓનલાઈન જે અત્યારે ફોટોઝ જોઈએ છીએ કેટલાય વખત બહેનોને ને બદનામ કરવા માટે પણ આવું ડીપફેક યુઝ કરવામાં આવે છે. બહુ અઘરું છે તો કોન્ટેન્ટ ક્રિએશનમાં આપણે ઈ તો ખૂબ ધ્યાન રાખવા જેવી અત્યારે વસ્તુ થઈ ગઈ બની ગઈ છે. તો ચાલે આજનું આપણા પોડકાસ્ટ અહીંયા જ રેપઅપ કરશું. હું અંશ પાડેશિયા ને અમારા સ્ટુડિયોમાં ખૂબ ખૂબ વેલકમ કરું છું અને થેન્ક યુ કહું છું અમારી Thank you, આ thank you. સ્ટુડિયોમાં આવવા માટે. અને હું તમારો સુપીરિયર અને આ આપણા અંશ પાડેશિયા ન્યૂ ચેનલ યુનિક ને સબસ્ક્રાઇબ કરજો અને આપણી ચેનલ સુપીરિયર ને પણ સબસ્ક્રાઇબ કરજો. દાસ બધાન્યા.